નમસ્કાર મિત્રો, હું કરણ જોશી. છેલ્લા 2 દિવસથી ઘણા બધા હિતેચ્છુઓના મને મેસેજીસ આવે છે કે ભાઈ, અમે જાણીએ છીએ તું સાચો છે અને અમે બધા જ તારી સાથે છીએ. એટલે જ હવે જે સાચી અને આખી વાત છે એ જ હું તમને કહી દઉં. તો પહેલાં તો જે આ ઘટના છે એ 5 મહિના જૂની છે, જાન્યુઆરી મહિનાની છે, જ્યારે મારું અકાઉન્ટ છે ને હેક થયું હતું. ત્યારે મારા અકાઉન્ટમાંથી ઘણા બધા લોકોને મેસેજીસ ગયા હતા, મારા મિત્રોને પણ ગયા હતા. કોઈની સાથે પૈસાની માંગણી થઈ હતી, કોઈની સાથે કામ રિલેટેડ વાતો થઈ હતી અને કોઈને અયોગ્ય મેસેજીસ થઈ ગયા હતા. હવે આ સંબંધિત બેનને પણ અયોગ્ય મેસેજીસ ગયા હતા અને એ દરમિયાન હું મારી ફિલ્મના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત હતો, બહુ જ બિઝી હતો. મારા અકાઉન્ટમાં શું એક્ટિવિટી થાય છે એનો મને કોઈ આઈડિયા જ નહોતો. પણ જે મિત્રોને મારા અકાઉન્ટમાંથી મેસેજીસ ગયા એ મિત્રોએ મને કહ્યું કે ભાઈ, તારામાંથી કેમ આવા મેસેજો આવે? ત્યારે મને ખબર પડી, એ લોકોએ મને ઇન્ફોર્મ કર્યું ત્યારે મને ખબર પડી કે મારું અકાઉન્ટ હેક થયું છે. અને મેં ત્યારે જ એ જ સમયે તાત્કાલિક ધોરણે મારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આ માહિતી જાહેરમાં શેર કરી કે ભાઈ, મારું અકાઉન્ટ હેક થયું છે. તો કોઈ પણ મેસેજીસ આવે, કોઈ પણ પૈસાની વાત હોય, કામ રિલેટેડ વાત હોય તો એ રિસ્પોન્ડ ના કરવો જ્યાં સુધી હું રિકવર ના કરું ત્યાં સુધી. હવે આ સંબંધિત બેને પણ સ્પષ્ટ રીતે કહી દીધું હતું ત્યારે કે આ જે મામલો થયો એમાં મારી કોઈ વ્યક્તિગત સંડોવણી હતી જ નહીં. આ જે થયું છે એ હેકિંગના કારણે જ થયું છે. ત્યારે જ બધી ચોખવટ થઈ ગઈ હતી, ક્લિયર કટ ત્યારે જ બધું થઈ ગયું હતું. પણ હવે એ 5 મહિના જૂની ઘટનાને ફરી જે અલગ અલગ રીતે રજૂ કરવામાં આવી રહી છે તો એ હકીકત નથી. સત્ય જે પહેલા હતું, સત્ય એ જ છે. સત્ય બદલાતું નથી ક્યારેય. અને મારું ખાલી કહેવું એટલું જ છે કે કોઈ પણ ઓપિનિયન બનાવતા પહેલા હકીકત શું છે ને પહેલા જાણી લો. ઇન્સ્ટાગ્રામને કાયદો સમજીને ફાયદો ઉઠાવવામાં આવતો હોય ને એવું બધું મને અત્યારે લાગી રહ્યું છે. આ ના થવું જોઈએ, આ ખોટું છે. અને દરેક સ્ત્રી સન્માનને પાત્ર છે. દરેક સ્ત્રીનો આદર કરવો એ આપણા બધાના સંસ્કારનો ભાગ છે. મને સાચું શું છે ને એના ઉપર વિશ્વાસ છે, બસ. અને આ વિડીયો બનાવવાનો માત્ર હેતુ એટલો જ છે કે તમારા બધા સુધી સાચું પહોંચે. થેન્ક યુ સો મચ. જય દ્વારકાધીશ.